નમસ્કાર મિત્રો. આજે આસામ આવવાનું થયું. ગુવાહાટીના રેલવે સ્ટેશન પર ઉતરતા જ મારી સાથે રહેલ મિત્રોને ચાય પીવાની ઈચ્છા થઈ. અમે બધા ચાની રેકડી પર ગયા. ત્યાં જઈને જોયું તો આ લોકોની ચા બનાવવાની રીત ગુજરાત કરતાં તદ્દન અલગ છે. આસામની અંદર ચા કેવી રીતે બને છે એ ગુજરાતના લોકો જાણે, સાથે સાથે ચાનો ઇતિહાસ શું છે એના વિશે પણ લોકો જાણે. એટલે પ્રસ્તુત વિડીયોની અંદર આસામની અંદર ચાય કેવી રીતે બને છે એની પૂરી રેસીપી, સાથે સાથે વિશ્વમાં અને ભારતમાં ચાનો ઇતિહાસ શું છે એની વાત કરવામાં આવી છે. મિત્રો, ચા એક માત્ર પીણું નથી, તે ઇતિહાસ, સંસ્કૃતિ, આંદોલન અને સમાજ સાથે સંકળાયેલો એક જીવનનો રંગ છે. આજે મોટા ભાગના લોકો દરેક દિવસની શરૂઆત ચાની, પરંતુ આજે આપણે જોઈશું કે આ ચાય પાછળ ઇતિહાસ શું છુપાયેલો છે. ચાના ઇતિહાસની વાત કરીએ તો ચાનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો કહેવાય છે. અને એવું કહેવાય છે કે ચીનના સમ્રાટ સેનગુન ઈસવીસન પૂર્વે 2737માં પાણી ઉકાળતા હતા ત્યારે પાંદડા પવનથી તેમના પાણીમાં પડ્યા અને પાણીનો રંગ અને સ્વાદ બંને બદલાઈ ગયો. એમણે એ ચાખ્યું તો તેમને તે તાજગીભર્યું લાગ્યું અને ચાયનો ઉદ્ભવ થયો. મિત્રો, ભારતમાં આજે ચા આખા દેશનું, સર્વનું એટલું જાણીતું અને માનીતું પીણું બની ગયું છે. એટલે એવું માનવામાં આવે છે કે ભારતમાં હંમેશા પ્રાચીન કાળથી ચા પીવાતી હશે, પરંતુ આ વસ્તુ સાચી નથી. આની પાછળ હકીકત તદ્દન જુદી છે. તો ચાલો આપણે આજે જાણીએ કે ભારતની અંદર ચાનો ઇતિહાસ શું છે. આપણે આગળ ચર્ચા કરી કે ચાને ઉકાળીને પીવાની શરૂઆત ચીનમાં થઈ. આજે પણ ચીન અને જાપાનમાં ચા તૈયાર કરવાની અને પીરસવાની અને પીવાની જુદી જુદી પદ્ધતિઓ સ્થાપિત થઈ ગઈ છે. અને એટલા માટે જ આજે હું તમને આસામની અંદર ચા કેવી રીતે બનાવે છે એનો વિડીયો તમને દેખાડી રહ્યો છું. અહીં જાણવા જેવી બાબત એ છે કે ચા અને મસાલાનો ધંધો એટલો બધો નફાકારક હતો કે જ્યારે બ્રિટિશ વેપારી ફ્રાન્સિસ ડ્રેક એક જહાજ ભરીને પાછો આવ્યો ત્યારે એ જહાજની કિંમત તેની રાણી એલિઝાબેથની આખા વર્ષની, એટલે કે પૂરા વર્ષની આવક કરતાં વધારે હતી. વિચારો કે આ ચાની કિંમત કેટલી બધી હતી. એલિઝાબેથ રાણી હતી, છતાં એક જહાજની કિંમત રાણી એલિઝાબેથના વાર્ષિક આવક કરતાં વધારે હતી. આ વેપારનો ફાયદો લેવા માટે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. હવે શરૂઆતમાં બ્રિટનમાં ચા ક્યાંથી લાવવામાં આવતી? તો કે બ્રિટનમાં ચીનથી ચા લાવવામાં આવતી. પણ એ વધુને વધુ અઘરું થવા માંડ્યું. શું કામ? તો કે ચીનના રાજાએ એવો સોદો કર્યો કે સોના સિવાય અમે ચા આપશું નહીં. પરંતુ નેપોલિયન સાથેના યુદ્ધમાં ઇંગ્લેન્ડનું બધું જ સોનું વપરાઈ ચૂક્યું હતું. એટલે તે વખતે એમણે પોતાનું ધ્યાન ભારત તરફ દોર્યું. તે વખતે ઉત્તર ભારતમાંથી અફીણના જહાજો ભરીને ચીનમાં ગેરકાયદેસર ચોરી છુપીથી ચાના બદલામાં અફીણ વેચવાનું શરૂ કર્યું, જેના કારણે ઇતિહાસમાં અફીણ વિગ્રહ પણ થયો હતો, જેની અલગથી આપણે ક્યારેક ચર્ચા કરીશું. પરંતુ પ્રસ્તુત વિડીયોની અંદર આપણે ચાય ઉપર જ ફોકસ કરીએ. જો કે ભારતમાં ચાની વાત કરીએ તો આસામના જંગલમાં ચા હજારો વર્ષોથી ઉગતી હતી. પરંતુ ભારતમાં આસામમાં ઈસવીસન 1837માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ચીનથી 8000 ચાના બી વાવીને ચાના બગીચાની શરૂઆત કરી. ઈસવીસન 1840માં આસામ ચા કંપનીએ મોટા પ્રમાણમાં ચાના બગીચાઓ શરૂ કર્યા અને ઈસવીસન 1900ની અંદર ચાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન ભારતના આસામમાં શરૂ થયું અને ચા ભારતનું લોકપ્રિય પીણું બની ગયું. આજે ભારત જે ચા ઉત્પાદન કરે છે તેનું 70% ઉત્પાદન ભારતમાં જ વપરાઈ જાય છે. અને આજે ભારતના દરેક શહેરમાં ચાની રેકડીઓ જોવા મળે છે અને સવારનું છાપું અને ચા વગર દિવસની શરૂઆત થતી નથી. તમે આ વિડીયોમાં જોયું કે કેવી રીતે ચા બનાવવામાં આવે છે અને કેવી રીતે ચાનો ઇતિહાસ છે. આપને ગમ્યું હોય તો વધારેમાં વધારે લોકો સુધી શેર કરો. થેન્ક યુ વેરી મચ.